જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકોના શ્વાસ અદ્ધર થઈ ચૂક્યા છે, કારણ કે પાણી જે રીતના ભરાયેલા છે, લોકોને પારાવાર મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. વધુ અપડેટ શું? બિલકુલ હેતવી, અત્યારે અમે એ જગ્યા પર ઊભા છે કે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહનો ડર તો છે જ, પરંતુ જે મગરો છે તેનો ભય પણ નાગરિકોને સતાવે છે. સીધા દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું દર્શકોને કે આ જે વડસર ગામ છે ત્યાંના દ્રશ્યો છે, અને વડસર ગામમાં ચારે તરફ તમે જોશો તો પાણી જ પાણી છે. લોકોના ઘરો સુધી જે વિશ્વામિત્રી નદીના પાણી છે તે ફરી વળ્યા છે. અહીંયા વડસરની જો વાત કરવામાં આવે તો વડસર ગામ તો પ્રભાવિત થયું જ છે, પરંતુ સાથે સાથે કાસા રેસિડેન્સી, સમૃદ્ધિ બંગલો અને કોટેશ્વર ગામ જે છે તે પણ જે છે તે સંપર્ક વિહોણું થયું છે. કારણ કે જોઈ શકાય છે કે કઈ હદે પાણીનો પ્રવાહ જે છે વિશ્વામિત્રી નદીનો જે છે અહીંયાથી વહી રહ્યો છે. લોકોનું એવું કહેવું છે કે આ પ્રવાહ જે છે ધીરે ધીરે વધી રહ્યો છે, અને જે અહીંનો જળસ્તર છે તેમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. શરૂઆતમાં જે રસ્તા છે ત્યાં જે વિશ્વામિત્રીના પાણી છે તે ફરી વળ્યા હતા, પરંતુ હવે ધીરે ધીરે લોકોના ઘરો સુધી જે છે તે પાણી જવાની શરૂઆત જે છે થઈ ગઈ છે. ગઈકાલ રાતની જ વાત કરું તો ગઈકાલ રાત્રે જ આ વિસ્તારમાંથી એક 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે. આ તમામ જે પાણી તમે જોઈ રહ્યા છો તે વિશ્વામિત્રી નદીમાંથી અહીંયા આવે છે, અને વિશ્વામિત્રી નદીના મગર જે છે તે આ જ પાણીના પ્રવાહમાં તણાઈને આવે છે અને ગામના રસ્તા પર લટાર જે છે તે મારતા હોય છે. ત્યારે અત્યારે કોર્પોરેશન દ્વારા જો આ બેરિકેડ છે તે લગાવીને રસ્તો જે છે તે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ દ્રશ્યો જે છે તમને બતાવીશું હેતવી કે જો સામે દુકાન છે તે પણ જોઈ શકાય છે. અને આ જે તમે રસ્તો જોઈ રહ્યા છો તે મેં કીધું પ્રમાણે કે કાસા રેસિડેન્સી, સમૃદ્ધિ બંગલો, કોટેશ્વર ગામ છે એ તરફ જવાનો રસ્તો છે, પરંતુ અત્યારે આ રસ્તાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય અને જાણે કોઈ તળાવના કિનારે ઊભા હોય, તળાવના દ્રશ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. સ્થાનિક લોકો જે છે તેઓ આ એક જ મહિનામાં લગભગ 4થી વખત આ પ્રકારની પરિસ્થિતિ છે તેનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ પોતાનો જે વ્યથા છે તે ઠાલવતા કહ્યું છે કે અનેક વખત બ્રિજ માટે રજૂઆત કરી, પાલિકાએ બ્રિજ ન બનાવો તો કંઈ વાંધો નહીં, પરંતુ રસ્તો જે છે તે ઊંચો કરી આપવામાં આવે, પરંતુ પાલિકાના સત્તાધીશો જે સ્થાનિક લોકો છે તેમની માંગને સ્વીકારવા માટે તૈયાર નથી. એના કારણે જ જે સ્થાનિક લોકો છે તેમને દર વર્ષે આ જ પ્રમાણે પૂરની પરિસ્થિતિ છે તેનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. હાલ વડોદરા શહેરમાં ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ બપોર બાદ રાબેતા મુજબ જો ફરી એક વખત વરસાદી માહોલ બનશે અને વરસાદ જે છે ધોધમાર પડશે તો આ ગામના લોકોની પરિસ્થિતિ કેવા પ્રકારની થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી. સામે પણ લોકો જોઈ શકાય છે કે એક તરફ પાણીનો પ્રવાહ છે તો લોકો પોતાના બાળકો સાથે અહીંયા પોતાના ઘરની બહાર, દુકાનની બહાર ઊભેલા છે. બીજું આ તરફના દ્રશ્યો બતાવીશું. આ નંદ ઘર છે, બાલવાડી છે. અહીંયા નાના બાળકો જે છે તે ભણવા માટે આવતા હોય છે, પરંતુ આ જે નંદ ઘર છે તેની આસપાસ જે છે તે વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે ફરી વળ્યા છે, અને જે બાલવાડી છે એની અંદર પણ જે વિશ્વામિત્રી નદી છે તેના પાણી જે છે તે પ્રવેશી ચૂક્યા છે. નાગરિકો ચોક્કસથી આ ચિંતાની બાબત કહી શકાય, કારણ કે અત્યારે દિવસનો સમય છે તો નાગરિકો પોતપોતાની રીતે સલામત સ્થળે ખસી ગયા છે, પરંતુ જો રાત્રે વરસાદ પડે તો લોકોને શું સ્થિતિ થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી. અત્યારે હું મારા પગ પાસેના નીચેના દ્રશ્યો બતાવીશ કે અમે અહીંયા ઊભા જ છે. અત્યારે આપણું લાઈવ ટીવી પર ચાલી જ રહ્યું છે. દરમિયાન જ અચાનક જ પાણીનો પ્રવાહ જે છે તે વધી ગયો છે, અને પાણી જે છે ધસમસતું હોય એ પ્રમાણે પ્રવાહ જે છે જોવા મળી રહ્યો છે. એટલે ટૂંકમાં કહીએ તો સેકન્ડ વારમાં અહીંયા પાણીનો પ્રવાહ અચાનક જ વધી ગયો છે. એટલે પાલિકાએ હવે જાગવાની જરૂર છે, કારણ કે સ્થાનિક લોકોને પોતાની ઘર વખરીની ચિંતા છે, પોતાના ઘરની ચિંતા છે, એટલે લોકો અહીંયા રહી રહ્યા છે, પરંતુ જે હદે અત્યારે અહીંયા પાણી વધી રહ્યું છે એ ચોક્કસથી જે સ્થાનિક લોકો છે તેમના માટે ચિંતાનો વિષય કહી શકાય છે. બિલકુલ હાર્દિક, કહી શકાય મહત્વની વાત કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ છે, ત્રીજી વખત અહીંયા પૂર જેવી હાલત થઈ ગઈ છે. સત્તાધીશો શું કહી રહ્યા છે, પાલિકાના અધિકારીઓ શું કહી રહ્યા છે, તો અહીંયા આજે સુધી દેખાતા પણ નથી. બિલકુલથી સત્તાધીશોએ ગયા મહિને જે પૂર આવ્યું હતું ત્યારે જે રટન કર્યું હતું એ જ ડાયલોગ જે છે તે ફરીથી બોલી રહ્યા છે. સત્તાધીશો કહી રહ્યા છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી, અફવાઓથી દૂર રહેવાની જરૂર છે, પાલિકા તંત્ર સાબદું છે, તમામ તૈયારી કરી લીધી છે, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય છે. પરંતુ અહીંયા તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18ના કેમેરા થકી સત્તાધીશોને બતાવવાનો પ્રયત્ન કરીશું. દૂર દૂર સુધી જોઈ શકાય છે કે એક પણ ફાયરનો કર્મચારી હાજર નથી, એક પણ એનડીઆરએફનો કર્મચારી હાજર નથી, પાલિકાનો વોર્ડ કક્ષાનો કોઈ પણ અધિકારી હાજર નથી. રસ્તા જે છે સળાક જોવા મળી રહ્યા છે. લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે, અને અહીંયા સતત જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે. ફરી એક વખત દ્રશ્યો બતાવીએ. હમણાં હાલ જ આપણે દ્રશ્યો બતાવ્યા કે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, પરંતુ અત્યારે ફરી એક વખત પાણી જે છે ફૂલ ફોર્સમાં અહીંયા આવી રહ્યું છે, અને સતત પાણીનો પ્રવાહ જે છે તે વધી રહ્યો છે. જો આવું નવું ચાલ્યું તો લગભગ 15 થી 20 મિનિટમાં અહીંયા જે છે તે કમરસમાં પાણી ભરાઈ જાય તો નવાય નહીં, અને નાગરિકોએ પોતાની ઘર વખરી અને જે ઘર છે તે ગયા મહિને જે પ્રમાણે ગુમાવ્યું હતું એ પ્રમાણે ફરી એક વખત
તો નુકસાન વેઠવાનો વારો આવે તો નવાઈ નહીં હેતવી. બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. વડોદરાની આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. વડોદરાના આ જે વડસર વિસ્તાર છે ત્યાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, અમારી ટીમ ત્યાં પહોંચી છે અને ત્યાંના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહી છે. અહીંના લોકો જે છે પારાવાર મુશ્કેલી વેઠવી રહ્યા છે. એકાદ બે વાર નહીં, આ ત્રીજી વાર અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને છતાં પણ કોઈ પણ તંત્રના અધિકારીઓ અહીંયા હજી સુધી આવ્યા નથી. આ લોકો આ પાણીમાં રહેવા મજબૂર થયા છે. ત્રણ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. વડોદરા શહેરની પહેલી તસવીર આપને બતાવી રહ્યા છે કે જે પાણી ભરાયા છે અને વડસરની આ તસવીર છે કે જ્યાંથી આ પાણીમાંથી ગંદા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે. પરશુરામ ભટ્ટા વિસ્તારની વડોદરાની અન્ય એક તસવીર બતાવી રહ્યા છે કે જ્યાં આ પાણીના કારણે ગંદકી પણ જોવા મળી રહી છે. અને ત્રીજી કાળા ઘોડાની તસવીરો બતાવી રહ્યા છે કે આ ત્રણેયમાં જોઈ શકાય છે કે લોકોને કેવી મુશ્કેલી વેઠવી પડતી હશે, રાહદારીઓ વાહન ચાલકોને કેટલી હાલાકી ભોગવવી પડતી હશે. વડોદરામાં વિશ્વામિત્રી નદી બાદ હવે જાંબુઆ નદીએ કહેર બતાવ્યો છે. જાંબુઆ નદીના પાણીએ વડોદરા વાઘોડિયા રોડને બાનમાં લીધો છે. આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. 6 લેન રોડ પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. સતત 3 કલાકથી ભારે ટ્રાફિક જામના આ દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફના ટ્રેક ઉપર જોખમની સાથે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જાંબુઆ નદીના કોતરો છલકાઈ ગયા છે. રોડ ઉપરાંત ખેતરો અને સોસાયટીમાં પાણી ભરાયા છે. વરસાદ વરસ્યો. હળવા બ્રેક બાદ સમાચારોનો પ્રવાહ આગળ વધારીએ. જૂનાગઢના વિજાપુરમાં વોકળામાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ. ભારે વરસાદ વરસતા નદી અને વોકળામાં આવ્યું ઘોડાપૂર. એસડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ યુવકનું જીવ બચાવ્યો. અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. તાતણિયા, ઉમરિયા, પીપળવા, ધાબડિયા, લવાસામાં વરસાદ વરસ્યો. ઉપરવાસમાં સતત વરસાદથી ધાતરવડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. બોટાદના ખાંભામાં ઉતાવળી નદીમાં ફસાયેલા 2 યુવકોનું રેસ્ક્યુ કરાયું. પાણીના પ્રવાહમાં બાઇક સાથે 2 યુવકો ફસાયા હતા. ડેમમાંથી નદીમાં પાણી છોડાયા બાદ રાત્રિના અંધકારમાં બંને યુવકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. 4 પોલીસ કર્મીઓએ જીવના જોખમે યુવકોનું રેસ્ક્યુ કર્યું. સુરેન્દ્રનગરમાં વાંસલ નદીના પ્રવાહમાં ફસાયેલા યુવકનો વિડીયો વાયરલ. અચાનક નદીમાં ધસમસતા પાણી આવી જતા યુવક ફસાયો હતો. સ્થાનિકોએ 2.5 કલાકની જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતા હાલાકી. જીવના જોખમે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા નજરે પડ્યા. ધોધમાર વરસાદે અંબાજીને ધમરોળ્યું. પવનના સુસવાટા અને ગાજવીજ સાથે મેઘરાજાએ ભૂકા બોલાવ્યા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી. અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં અનરાધાર વરસાદ. ડેડાણ ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. ભાવરડી, રાણીગપરા અને માલકને, સરકડિયા સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો. અમરેલીમાં સાર્વત્રિક વરસાદનો માહોલ. બડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ભૂકા બોલાવ્યા. અરજણસુખ, નાજાપુર, સૂર્યપ્રતાપગઢ સહિતના ગામોમાં વરસાદ. અનરાધાર વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, તો સૂર્યપ્રતાપગઢ ગામે ચેકડેમ ઓવરફ્લો થયો. બોટાદમાં ગઢડા શહેરનો પવિત્ર રમાઘાટ પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ. પાણીની સતત આવક થતા રમાઘાટમાં 1 ફૂટથી વધુના પાણી વહ્યા. 2 દિવસના ભારે વરસાદથી નેપાળમાં તબાહીના દ્રશ્યો. ભૂસ્ખલનમાં 112થી વધુ લોકોના મોત, 80થી વધુ લોકો ગુમ. પાણીના પ્રવાહમાં ડઝનેક પુલ પણ તણાયા. નેપાળમાં નદીમાં પત્તાની મહેલની જેમ ઘર પાણીમાં વહ્યું. રાજધાની કાઠમંડુમાં શનિવારે આ ભારે વરસાદે છેલ્લા 56 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. કુદરતના કોપથી લોકોમાં ભય. બાગમતી નદીનું ખતરાના નિશાનથી 7 ફૂટ ઉપર વહેણ. નદી કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા. નેપાળ સરકાર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારમાં શાળા કોલેજો બંધ રાખવાના આદેશ. પૂરની તબાહીથી નેપાળ ત્રાહિમામ પોકારી ગયું. નદીઓમાં દરિયા કરતાં પણ વધુ ખતરનાક વહેણ જોવા મળ્યું. ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર પૂરથી વધારે પ્રભાવિત થયો. નેપાળમાં ભારે વરસાદની અસર બિહારમાં પણ જોવા મળી. ગંડક અને કોસી નદીનું જળસ્તર લાલ નિશાનથી ઉપર નોંધાયું. નેપાળમાં પૂરની સ્થિતિથી બિહારના પણ ઘણા જિલ્લામાં પૂરનું એલર્ટ. નેપાળમાં મેઘતાંડવ થતા બિહારમાં પૂરની સ્થિતિ. અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું. કોસી બેરેજમાંથી પાણી છોડાતા 13 જિલ્લામાં એલર્ટ.
બિહાર પર બેવડું સંકટ. સીતામઢીના બેલસંદમાં બાગમતી નદીનો બંધ તૂટ્યો. બાગમતી નદીમાં ઘોડાપૂર આવતા લોકોમાં ભયનો માહોલ. મધ્યપ્રદેશના રતલામમાં મેઘો અનરાધાર. ભારે વરસાદથી પલસોડામાં જળબંબાકારની સ્થિતિ. રસ્તા પર કમરસમાં પાણી ભરાયા. જળભરાવના કારણે અનેક વાહનો જળમગ્ન બન્યા. પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકો પરેશાન થયા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા મધ્યપ્રદેશના રતલામમાં પૂરની સ્થિતિ. નદીઓના જળસ્તરમાં વધારો. અનેક ગામોમાં નદીઓના નીર ઘૂસ્યા. અનરાધાર વરસાદથી મધ્યપ્રદેશના રતલામમાં લોકોને થઈ રહી છે હાલાકી. રસ્તા પર પડેલા મસમોટા ખાડામાં બાઇક પટકાયું. ચાલક સહિત બાઇક ખાડામાં પટકાતા લોકો મદદ માટે દોડી આવ્યા. નેપાળમાં અનરાધાર વરસાદથી ગંડક નદીમાં પાણી છોડાયું. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં જળબંબાકારની સ્થિતિ. અનેક ગામોમાં ગંડક નદીના પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત. મધ્યપ્રદેશમાં મેઘાની રૌદ્ર સવારીથી રાજસ્થાનના જળાશયોમાં થઈ પાણીની આવક. ચંબલ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કોટા બેરેજના 8 દરવાજા ખોલાયા. બેરેજના દરવાજા ખોલાતા અનેક વિસ્તારોમાં એલર્ટ અપાયું. મોર્નિંગ 100માં અત્યારે આટલું જ. નમસ્કાર.